હાલો મિત્ર, જય માતાજી। અમારા એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ રેસીપીનો। તો અમને રેસીપીમાં બનાવવાનું છે ખજૂર રોલ। ઓલી ફેરે આપણે ખજૂર બિસ્કિટનો પણ વિડીયો બનાવ્યો હતો, એ જ રીતના આપણે ખજૂર રોલનો વિડીયો બનાવવાનો છે। તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો। આપણે કાળો ખજૂર લઈ લીધો છે અને એના અંદરથી આપણે ઠરિયા પણ કાઢી નાખ્યા છે। તો આપણે હવે શરૂ કરવાનો છે ખજૂર રોલ બનાવવાનો। તો તમને બધા મિત્રોને આપનો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને પૂરો વિડીયો જોજો। હાલો મિત્રો, આપણે ખજૂર રોલ બનાવવાનો છે। તો આપણે કાળો ખજૂર લઈ લીધો છે અને આપણે બજારમાંથી મળી જ જાય છે। તો આમાંથી આપણે બધી જ ઠરિયા કાઢી નાખ્યા છે અને 1 કિલો ખજૂર લીધેલો છે। તો આપણે ખજૂર બનાવવાનું શરૂ કરીએ। હાલો, જો આપણે એક પ્લેન લઈ લીધી છે અને એમાં આપણે 2 ચમચી ઘી નાખશું। હાવ ધીમો ગેસ રાખશું। એમાં આપણે જો કાજુ બદામ ને ધરાક ને એ બધું છે ને આપણે કટિંગ કરી નાખેલું છે અને એને પહેલાં આપણે થોડાક ધીમા ગેસે ઘીમાં પહેલાં ફેંકી લેવું। અને આપણે થોડીક વાર તે ખાલી શેકવાના છે ઘીમાં। જો આપણે સરસ મજાના કાજુ બદામ ને બધું શેકાઈ ગયું છે। તો આપણે હવે એને ડીશમાં નોખા કાઢી લઈ। જો આપણે હાથે કઢાઈમાં હવે ઘી લઈ લેવું। થોડુંક અમથું ઘી નાખીશું અને આમાં બધું આપણે ખજૂર નાખી દેવું અને ગેસ હાવ ધીમો રાખીશું। તો આપણે હવે ખજૂરને શેકી નાખીએ। હાવ ધીમો ગેસ રાખવાનો છે જેથી ખજૂર આપણે તળિયે ચોટી ન જાય અને બળી ન જાય। ભાવ આવી ગયો મારે તો હવે આપણે શેકાતો જાહે। આપણે તમને આગળ બતાવશું। આને 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે। તો આપણે બધા ખજૂરને ઘીમાં ફેરવી નાખીએ। શેકાતા બહુ ઝાઝો ટાઈમ ન લાગતો, હાવ ધીમો ગેસ જ રાખવાનો છે જેથી આપણો ખજૂર તળિયે ચોટી ન જાય। જો આપણે ખજૂર સરસ મજાનો મિક્સ થવા માંડ્યો છે તો આપણે એને લગાતાર હલાવ્યા કરશું અને હાવ ધીમો ગેસ રાખશું। ભરે જો બંધ કરી દો। જો આપણે ગેસ હાલો, આપણે જો ખજૂર છે ને સરસ મજાનો મિક્સ થઈ ગયો છે અને આપણે કિલો ખજૂર હતો ને એટલે થોડીક શેકતા વાર લાગી હતી। જો મસ્ત મજાનો થઈ ગયો છે આપણો ખજૂર। હજી આપણે 2 મિનિટ જેવો રહેવા દેવું હાવ ધીમા ગેસે અને આને આપણે છે ને હલાવ્યા જ કરવાનો છે જેથી આપણે તળિયે ચોટી ન જાય અને બળે નહીં। અને ઘી એવું લાગે કે થોડુંક ઓછું છે તો થોડીક આપણે ઉપરથી થોડું ઘી નાખી હગી। હાલો, જો આપણે ખજૂર છે ને મસ્ત મજાનો તૈયાર થવા માંડ્યો છે। આપણે એકદમ તે માવા જેવો તૈયાર થઈ જાય ને ત્યાં સુધી આપણે મિક્સર તૈયાર થવા દેવાનું છે, હલાવ્યા જ રાખવાનું છે। જો સરસ મજાનું આપણે મિક્સર એને હાથે હવે અલગ પડવા માંડ્યું છે। માવાની જેમ હાવ ખજૂર આપણે બનાવી નાખવાનું છે। જો મસ્ત મજાનું મિક્સર આપણું તૈયાર થઈ ગયું છે। કિલો ખજૂર હતો ને એટલે થોડોક વાર લાગી કાં? બધા જ પીસ બધા તે એટલે બધા જો ખજૂર આપણે એકદમ માવા જેવો થઈ ગયો છે તૈયાર। તમે જોઈને તે લાગતો હોય છે। તો આપણે આવો ખજૂર તૈયાર થઈ જવો જોઈએ। એની હાથે જ તે પ્લેનમાંથી છૂટો પડી જાય। અને ખજૂર રોલ બનાવવા માટે ખજૂરનું મિક્સર મસ્ત એક મજા તૈયાર થઈ ગયું છે એકદમ માવા જેવું। તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને નીચે ઉતારી લેવું। આપણે મિક્સરને ઠંડુ થઈ જાય ત્યાં સુધી રાખવાનું છે। થોડુંક ઠંડુ થાય પછી આપણે એમાં નાખીશું આ બધા ઘીમાં આપણે ડ્રાયફ્રૂટ તરી નાખ્યા હતા એ, પછી એમાં નાખીશું આપણે એલચીનો ભૂક્કો અને ટોપરાનું ખમણ। તો આપણે મિક્સર છે ને હવે ઠંડુ થવા માંડ્યું છે તો આપણે એમાં બધી ડ્રાયફ્રૂટ ને એવું બધું નાખી દેવું।
આપણે બધાય કાજુ બદામ પિસ્તા ખસખસના ઘી આપણે બધું નાખી વાગી. આપણે અત્યારે તો આપણે આમાં કાજુ અને બદામ બેયના આપણે ટુકડા કરી નાખ્યા હતા અને ઘીમાં આપણે સારી રીતે શેકી લીધા હતા. રોલ બનાવવા માટે આપણે હવે આ મિક્સર તૈયાર કરી લેશું. આપણે હવે આને કાજુ બદામને બધાને મિક્સ કરી દેવું રોલ બનાવવા માટે. તો આપણે બધું ભેળી નાખીએ, એમાં મિક્સર તૈયાર કરી નાખી. મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાં થોડાક નાખશું એલચીનો ભૂકો ફ્લેવર માટે. એમાં આપણે થોડુંક નાખશું ટોપરાનું છે અને બીજું આપણે રાખશું રોલ તૈયાર થઈ જાય ને એની ઉપર રાખવા માટે. તો હવે આ બધું આપણે પાછું ફરીને મિક્સ કરી નાખશું. મિક્સર થોડુંક ઠંડુ થાય પછી આપણે એના રોલ વાળશું. તો આપણે મિક્સર બધું મસ્ત મજાનું તૈયાર કરી નાખ્યું છે અને આપણે હવે આને રોલ બનાવવાનો છે. તો જો આપણે મિક્સર પણ હાથમાં પણ નથી ચોંટતું, સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આનો રોલ બનાવી નાખીએ. આપણે જો હાથમાં થોડું ઘી લગાડી લીધું છે ને હાથની મદદથી આપણે થોડો એવું આપણે ખજૂરનું મિક્સર લેવું અને સરસ મજાનો આપણે હવે એને રોલ બનાવશું. તો હવે આપણે એને રોલ બનાવવાનું શરૂ કરીએ. હાથની મદદથી આપણે હળવા હાથે આનો રોલ બનાવશું. બધા જ પીસ આવી રીતના આપણે તૈયાર કરી રહેવું રોલ બનાવવા માટે. તો એકદમ હળવા હાથે આપણે એક જ હરખો રોલ બનાવશું. જો આપણે સરસ મજાનો રોલ તૈયાર થઈ જાય છે. જોઈ શકો તમે, જો મિત્ર આપણે મસ્ત મજાનો રોલ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું. એવી જ રીતના આપણે બધા રોલ તૈયાર કરી લેશું. એટલે આપણે પાછું થોડુંક એવું મિક્સર લઈ લેશું અને આવી રીતના આપણે કરી પાટલીની મદદથી આપણે જો આવી રીતના રોલ તૈયાર કરશું. એકદમ હળવા હાથે આપણે એને બનાવશું. આપણે પણ બીજો પણ રોલ તૈયાર થઈ ગયો છે. તો આવી રીતના આપણે બધા રોલ તૈયાર કરી લઈએ. હાલો મિત્રો, જો આપણે આ બધા એટલા રોલ તૈયાર થઈ ગયા છે. તો આપણે આની ઉપર લગાવી દેવું ટોપરાનું ખમણ અને આને આપણે થોડીક વાર ઠંડા થવા રાખશું. ઠંડા થઈ જાય પછી આપણે રોલ કટિંગ કરશું. તો આપણે આને ટોપરાનું ખમણ બધી બાજુ ફરતી કર લગાડી દઈએ. તો આપના ખજૂર પાકના રોલ કેવા બન્યા બધા કમેન્ટ કરજો. અમારો વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આવી રીતના બધા રોલને આપણે તૈયાર કરી લેવું. હાલો મિત્રો, આપણે રોલ લઈ લીધો છે ને રોલનું સરસ મજાનું કટિંગ કરી નાખી. તો તમારે જેવા જાડા પતલા જેવા પીસ કરવા હોય એવા એક સરખા મસ્ત મજાના આપણે પીસ કરશું. તમને જેવું અનુકૂળ આવે એવા મસ્ત મજાના પીસ કરી નાખવાના છે. અને આપણે જો ઠંડો થઈ ગયો છે એટલે સરસ મજાને એકદમ સરળ રીતે કટિંગ પણ થઈ જાય છે. તો જોઈ શકતા હશો. તો જો આપણે તમને બતાવી દઈએ, જો આપણે અલગ જ પડી જાય છે. આમાં જો આપણે કાજુ બદામને બધું નાખેલું હતું એટલે સરસ મજાનો દેખાય જ છે. તો કેવો દેખાવ આવે છે કહેજો મિત્રો. તો આવી રીતના આપણે બધા જ તે આખા બધા રોલના કટિંગ કરી નાખશું. તો આપણે હવે કટિંગ કરી
હાલો મિત્રો, આપણે બધા જ રોલનું કટિંગ થઈ ગયું છે, તો આપણે એને એક નોખી ડીશમાં રાખી દઈશું અને જો તમને બતાવી દઉં, સરસ મજાનું કટિંગ પણ થઈ જાય છે. જો આપણે ખજૂર બિસ્કિટ તૈયાર થઈ ગયા હતા અને આપણે સાક્ષી અને સોનાક્ષી બેનને બેને બેહાડી દીધા છે ખજૂર બિસ્કિટ ખાવા. તો સાક્ષી બેન કહે કેવા બન્યા છે? સાક્ષી બેન કયો મસ્તી ના છે. અને અમારે બાવે જો અહીંયા બેઠું છે એના પપ્પા કહે ટેસ્ટ કરીને કેવું બન્યા છે એમ. મસ્ત બન્યા, કાજુ બદામ ને એવું નાખ્યું ને એટલે મસ્ત બન્યા. કાસો નાખી અને ઘીમાં શેક્યું એટલે મસ્ત જ લાગે. કા સોનાક્ષી? અને અમારે સોનાક્ષી બેન છે એ તરબૂચ ખાય છે. સોનાક્ષી બેન હજી તરબૂચ હાલે છે કા. હાલો મિત્રો, આપણે જો આજ ખજૂર રોલ બનાવવાના હતા તો ખજૂર રોલ બનીને તૈયાર પણ થઈ ગયા છે. જો કેવા મસ્તના રોલ બનાવ્યા છે, તો બધા મિત્ર કહેજો આપણા કેવા રોલ તૈયાર થયા છે. અને આપણે હવે એની ઉપર નાખી દઈશું થોડુંક ટોપરાનું છીણ. અને તમે બધા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આપણા ખજૂર રોલ કેવો બન્યો છે કેવો નહીં. તો અમારા વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે અમારા ખજૂર રોલ કેવા બન્યા છે એ. જો તમને તોડીને પણ બતાવી દો. જો મસ્ત મજાના બંને તૈયાર થઈ ગયા છે. તો હાલો બધા મિત્રો ખાવા આવી જાજો. અને અમારા વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું તો ભૂલતા નહીં ને પૂરો વિડીયો જોજો. Audio Jungle.